સૌપ્રથમ વાત કે જ્યાં હળવદમાં ડીઝલ માટે આજે પણ લાંબી કતારો જોવા મળી રહી છે। ચરડવા ગામે આજે વહેલી સવારથી જ ભીડ ઉમટી પડી છે। ટ્રેક્ટર અને કેરબાની અહીંયા લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો ડીઝલ માટે લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, પરંતુ કલાકો વીત્યા છતાં પણ તેમને ડીઝલ નથી મળી રહ્યું। કપાસ મગફળીના પાક માટે ડીઝલની તાતી જરૂરિયાત છે। છેલ્લા 7 દિવસથી આ પ્રકારની સ્થિતિ યથાવત છે। ખેડૂતોને 2000નું ડીઝલ ફાળવવામાં આવી રહ્યું છે, એટલે કે પ્રત્યેક ખેડૂતે 2000 ડીઝલ આપવામાં આવી રહ્યું છે। હાલમાં ખેડૂતો તો પણ લાંબી કતારોમાં ઊભા છે, કારણ કે છેલ્લા 7 દિવસથી આ સ્થિતિ છે। ખેડૂતો વલખા મારી રહ્યા છે। ખેતીનો સમય છે અને એવા સમયે ખેડૂતો ખેતરના બદલે અહીંયા પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારોમાં ઊભા રહી જાય છે, કેરબા લઈને, પોતાનું ટ્રેક્ટર લઈને, કારણ કે ટ્રેક્ટરમાં ડીઝલ નહીં હોય તો ખેતી કેવી રીતે થશે। અહીંયા ખેડૂતો એ જ કહી રહ્યા છે કે સમયસર જો આ રીતે ડીઝલ આપવામાં નહીં આવે તો ખેતીના પાકને પણ નુકસાન થશે। જગદીશ પરમાર જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। જગદીશ, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કોઈ અછત નથી, પેટ્રોલ કંપનીઓને નુકસાન થતું હતું તો ડીઝલના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો, તેમ છતાં આ પ્રકારની કટોકટી છે, અછત છે, શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલને લઈને સ્થિતિ કફોડી બની છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો દિવસે ખેડૂતો લાઈનમાં રહે, રાત્રે ખેતી કરે, અથવા રાત્રે લાઈનમાં રહે, દિવસે ખેતી કરે, રોજ 10-20 લીટર ડીઝલ મળી રહ્યું છે। તેને લઈ ખેડૂતોને ખેતી કરવી કે લાઈનમાં ઉભું રહેવું તેને લઈને પણ મુશ્કેલી છે। સાથે જ વાત કરીએ તો હળવદ તાલુકાના અલગ ગામોની વાત કરીએ તો સાપકડા હોય, ચરાળો હોય, પલગામડા હોય કે પછી હળવદ શહેર હોય કે ચરાળો હોય કે સુંદરગઢ હોય, તમામ જગ્યાએ 100-200 થી લઈને 500 ખેડૂતો સુધી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે। સાથે જ વાત તો ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હોય, કેરબા લઈને પહોંચ્યા હોય, અથવા જે પણ વાસણોમાં જેમાં પણ ડીઝલ ભરી શકાય તેવા વાસણો લઈને ખેડૂતો પહોંચી રહ્યા છે। સાથે જ ખેડૂતોને હવે એવી આર્થિક પરિસ્થિતિ નબળી બની છે કે જો ડીઝલ નહીં મળે તો ચોમાસું ખેતી નહીં થઈ શકે। ખાસ કરીને અત્યારે કપાસ મગફળી સહિતને વાવણી કરવાની સિઝન છે, ખેતી કરવાની સિઝન છે, તેવા જ સમયે ડીઝલની કટોકટી સર્જાતા ખેડૂતો આર્થિક ભીસમાં અને ખેડૂતો મુશ્કેલીમાં પણ મુકાય છે। પ્રીતિ, બિલકુલ આભાર જગદીશ તમામ વિગતો માટે।